પ્રભુ મહાવીરને ગોદોહાસને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. પ્રભુએ દીક્ષા લીધી ત્યારથી શરીરાદિ કોઈ વસ્તુ ઉપર અંશ માત્ર મમતા રાખી ન હતી, પરંતુ સમતાપૂર્વક ઉગ્ર તપસ્યા કરી, ભયંકરમાં ભયંકર પરિસવો તથા ઉપસર્ગોને સહન કરી અસંખ્ય ભવોના કર્મો ખપાવ્યા. વિક્રમ સંવત 501 વર્ષ પહેલાં તથા ઈસવીસન 557 વર્ષ પૂર્વે પ્રભુ મહાવીર વિચરતા વિચરતા જૃંભક ગામની સીમામાં પધાર્યા. ઋજુવાલિકા નદીના કિનારે શ્યામક નામના ગાધાપતિ ખેતરમાં શાલ વૃક્ષની નીચે ગોદોહાસને ધ્યાનમાં લીન થઈ ગયા હતા. વૈશાખ સુદ દસમના પવિત્ર દિવસે ચોથા પ્રહરે પ્રભુ શુક્લ ધ્યાનમાં પ્રવેશ્યા તથા કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કર્યા. પ્રભુના કેવળ જ્ઞાન કલ્યાણકને ઉજવવા 64 ઇન્દ્રો તથા ચારે પ્રકારના દેવદેવીઓ મોટી સંખ્યામાં ભરત ક્ષેત્રમાં પહોંચી આવ્યા. ત્રણેય લોકમાં પ્રકાશ થઈ ગયો. નરકમાં પણ 2 ઘડી સુધી શાંતિ થઈ ગઈ. કઈ જીવો સમ્યક દર્શન પામી ગયા. દેવોએ ત્યાં સમોસરણની રચના કરી, જેમાં પ્રભુ મહાવીર બિરાજમાન થયા, પરંતુ દેવો સિવાય કોઈ ન હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. દેવો કોઈપણ જાતના વ્રત પચકાણ લઈ શકતા નથી તથા તે વખતે કોઈપણ મનુષ્ય કે તિર્યંચની હાજરી ન હતી. કોઈપણ તીર્થંકરની કોઈપણ દેશના ખાલી જતી નથી, પણ ભગવાન મહાવીરની પ્રથમ દેશના ખાલી ગઈ. તે હુંડા અવરસ્પીણી કાળમાં અચ્છેરું ગણાયું. ન બનવાની ઘટના બને તેને અચ્છેરું અર્થાત આશ્ચર્યકારી ઘટના કહેવાય છે. શાસનની સ્થાપના દિને ઇન્દ્રભૃતિ ગૌતમ આદિની દીક્ષા. પ્રભુ મહાવીર વૈશાખ સુદ 11ના દિવસે મધ્ય અપાપા નગરીમાં પધાર્યા. ત્યાં સૌમિલ નામના એક અત્યંત ધનાઢ્ય બ્રાહ્મણે મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં સમસ્ત આર્યાવર્તમાં પ્રખ્યાત 11 દિગ્ગજ વિદ્વાન બ્રાહ્મણ ધર્માચાર્યો પોતાના 4400 શિષ્યો સાથે તે યજ્ઞમાં સંમિલિત થવા આવ્યા હતા. તે સર્વેમાં મહાનિર્દેશક આચાર્ય ઇન્દ્રભૂતિ ગૌતમ હતા. તે વખતમાં ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ સમાન કોઈ વિદ્વાન ભારતમાં ન હતા. પ્રભુ મધ્ય અપાપા નગરીમાં પધાર્યા કે ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી દેવોએ ત્યાં સમોસરણની રચના કરી. તે સમોસરણ 1 યોજન સુધી વિસ્તૃત હતું. 2.5 ગાંવ 8 કિલોમીટરનું ઊંચું હતું. તેની ચારે બાજુ 3 કોટ હતા. તે સર્વે સુવર્ણ તથા રત્નોથી નિર્મિત હતા. તે સમોસરણની બરાબર વચ્ચે પ્રભુથી 12 ગણો ઊંચો અશોક વૃક્ષ વિકુરવામાં આવેલ. તેની નીચે પ્રભુ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા હતા. તીર્થંકર દેવોના એ અતિશય હોય છે કે જેનાથી તેમનું મુખારવિંદ ચારે દિશામાં દેખાય છે. 12 પ્રકારની પરિષદને લાગે કે પ્રભુ આપણી સામે જુએ છે. આકાશમાંથી અચેત પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. આકાશમાંથી દેવો મોટી સંખ્યામાં સમોસરણ તરફ આવવા લાગ્યા. ઇન્દ્રભૂતિ ગૌતમને જ્યારે ખબર પડી કે અહીં મહાવીર નામના જૈનોના તીર્થંકર પધાર્યા છે, ત્યારે તે પ્રભુને શાસ્ત્રાર્થથી હરાવવા માટે પોતાના 500 શિષ્યો સાથે ત્યાં આવ્યા. મહાસેન ઉદ્યાનમાં પ્રવેશી સમોસરણની રચના જોઈને ઇન્દ્રભૂતિ સ્તબ્ધ થઈ ગયા. તેઓ જેવા સમોસરણમાં પ્રવેશ્યા ત્યાં પ્રભુ ઉપર નજર પડી. હાથ જોડ્યા વગર પ્રભુની સામે જોયું. પ્રભુ મહાવીરે ગૌતમની સામે જોઈને કહ્યું, આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, આવો, તમારે અહીં આવવાનું જ હતું. પ્રભુના શ્રી મુખેથી પોતાનું નામ સાંભળીને ગૌતમ અત્યંત પ્રભાવિત થઈ ગયા. છતાં મનમાં થયું કે મારું નામ તો બધાને આવડે છે, એમાં કોઈ નવાઈ નથી. પ્રભુએ તરત જ કહ્યું, ઇન્દ્રભૂતિ, તમને આત્મા છે કે નહીં તેવી શંકા છે ને? ઇન્દ્રભૂતિના શરીરે પરસેવો છૂટી ગયો. ધરતી પગ નીચેથી સરકવા લાગી. ક્ષણવારમાં 50 વર્ષ સુધી ડેરા તંબુ નાખીને પહેલો અહંકાર ઓગળી ગયો. ઇન્દ્રભૂતિને લાગ્યું કે ખરેખર મહાવીર સ્વામી સર્વજ્ઞ છે. મેં મારી 50 વર્ષની ઉંમરમાં કોઈને પૂછ્યું નથી તેવી શંકા પ્રભુએ ક્ષણવારમાં પ્રગટ કરી દીધી. એટલે તેઓ મનની વાત જાણે છે, તેમનાથી કાંઈ પણ ગુપ્ત નથી.
એક ક્ષણનોય વિલંબ કર્યા વિના ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રભુ મહાવીરના ચરણે સમર્પિત થઈ ગયા. પોતાના 500 શિષ્યો સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી. અગ્નિભૂતિ તથા તેમના શિષ્યોની દીક્ષા. યજ્ઞશાળામાં વાયુ વેગે સમાચાર પહોંચી ગયા કે મૂર્ધન્ય શેખર વિદ્વાન ઇન્દ્રભૂતિ પોતાના 500 શિષ્યોની સાથે મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ લીધી તથા તેમના શિષ્યો બની ગયા છે. અગ્નિભૂતિ તથા વાયુભૂતિ ઇન્દ્રભૂતિના સગા ભાઈઓ હતા. તેઓ તથા અન્ય પંડિતોને આ વાત મગજમાં ઉતરતી ન હતી કે કોઈનાથી એ ગાંજ્યા ન જાય તેવા ઇન્દ્રભૂતિ એકાએક જૈન સાધુ કેમ બની ગયા? મહાવીરનું શિષ્યત્વ કેમ સ્વીકાર્યું? ઇન્દ્રભૂતિને પાછા લઈ આવવા માટે તેમના ભાઈ અગ્નિભૂતિ પોતાના 500 શિષ્યોની સાથે સમો શરણમાં આવ્યા તથા પ્રભુ મહાવીરને જોયા. પ્રભુનો અલૌકિક મુખારવિંદ જોઈને પ્રભાવિત થઈ ગયા. પ્રભુએ કહ્યું, અગ્નિભૂતિ, તમે આવી ગયા. તમારે આવવાનું જ હતું. તમે તમારા મોટા ભાઈને અહીંથી મુક્ત કરાવવા આવ્યા છો, પણ તમે પોતે સંદેહની જાળમાં બંધાયેલા છો. જે પોતે બંધનમાં હોય તે બીજાને કેવી રીતે છોડાવી શકે? બોલો અગ્નિભૂતિ, કર્મનું ફળ છે કે નહીં એવો તમને સંદેહ છે ને? અગ્નિભૂતિનું અભિમાન પણ ઓગળી ગયું. તેમને પણ લાગ્યું કે ખરેખર મહાવીર સ્વામી સર્વજ્ઞ છે. તેઓ પોતાના 500 શિષ્યો સાથે પ્રભુને સમર્પિત થઈ ગયા. પ્રભુએ તે સર્વેને દીક્ષા આપી. આ સમાચાર પણ તરત જ યજ્ઞશાળામાં પહોંચી ગયા કે બધાના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તેમના ત્રીજા ભાઈ વાયુભૂતિ તો એકદમ ખળભળી ગયા. વાયુભૂતિ તથા તેમના 500 શિષ્યોની દીક્ષા. તેમણે બ્રાહ્મણોને સંબોધન કરતા કહ્યું, બ્રહ્મવેતાઓ, મહાવીરે ચોક્કસ મારા મોટા 2 ભાઈઓને સંમોહિત કર્યા લાગે છે. હું હમણાં જ જઈને મારા ભાઈઓને મુક્ત કરાવી આવું. વાયુભૂતિ પણ પોતાના 500 શિષ્યોની સાથે મહાવીર સ્વામીના સમો શરણમાં પહોંચ્યા. પ્રભુનો અલૌકિક પ્રભાવ જોઈને તે દિગ્મૂઢ થઈ ગયા. ત્યાં પ્રભુ મહાવીરે કહ્યું, વાયુભૂતિ, તમે પણ તમારા મોટા ભાઈઓના અનુગામી બનવા આવી પહોંચ્યા તે સારું થયું. ભલે તમે તમારા ભાઈઓને મુક્ત કરાવવા આવ્યા છો, પણ પહેલાં તમે શંકાથી મુક્ત બનો. બોલો વાયુભૂતિ, તમને એવી શંકા છે કે જીવ અને શરીર એક જ છે કે જુદા જુદા? વાયુભૂતિના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. તેમની ભ્રમણા ટળી ગઈ. તરત જ પોતાના 500 શિષ્યો સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમની દીક્ષાના સમાચાર યજ્ઞશાળામાં પહોંચ્યા કે ત્યાં સન્નાટો છવાઈ ગયો. મોટા ભાગે બધાનો એ મત થયો કે હવે મહાવીર પાસે જવું જ નહીં. વ્યક્ત સુધર્મા આદિ સર્વે પંડિતો પ્રવ્રજ્યના માર્ગે. વ્યક્ત સુધર્મા આદિ સર્વે વેદ વેદાંત આદિના પારંગાત હતા, પણ તેમને સત્યની અનુભૂતિ થઈ ન હતી. સત્યને જાણવાની જિજ્ઞાસાવાળા તેઓ મહાવીર સ્વામી પાસે આવ્યા. પ્રભુ મહાવીરે બધાના સંદેહ કહી દીધા. તેઓના સંદેહ નીચે પ્રમાણે હતા. વ્યક્ત પંચભૂતનું અસ્તિત્વ નથી. સુધર્મા, પ્રાણી મૃત્યુ પછી ફરીને એ જ ગતિમાં જન્મે છે. મંડિત પુત્ર, બંધ અને મોક્ષ નથી. મૌર્યપુત્ર, સ્વર્ગ નથી. અંકપિત, નરક નથી. અચલ ભ્રાતા, પુણ્ય અને પાપ કલ્પના માત્ર છે. મૈતાર્ય, પુનર્જન્મ નથી. પ્રભાસ, મોક્ષ નથી. ત્રણે ભાઈઓ પછી ઉપરના 8 પંડિત બ્રાહ્મણો ક્રમશ ભગવાન મહાવીરની પાસે આવી ઉપરોક્ત પોતપોતાના સંશયોથી મુક્ત બનીને પોતાના શિષ્યો સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી. 11 વિદ્વાનોએ પોતાના 4400 શિષ્યો સહિત મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. સૌમિલ બ્રાહ્મણના વિશાળ યજ્ઞનું આપોઆપ વિસર્જન થઈ ગયું. પ્રભુએ સર્વે 11 મહાવિદ્વાનોને ત્રિપદીનો ઉપદેશ આપ્યો. ઉપનેયવા, વિગમેયવા, ધુવેયવા, અર્થાત ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. આ ત્રિપદી કહેવાય છે. ટૂંકમાં સર્વ પદાર્થ પર્યાયયુક્ત હોય છે. પદાર્થમાં પ્રથમ પર્યાય ઉત્પન્ન થાય છે, પછી તેની પર્યાય પરિવર્તિત થઈ જાય છે, કેમ કે પર્યાય એક સમયવર્તી હોય છે. પર્યાય નવી અને જૂની થતી રહી છે, પણ પદાર્થ સદૈવ ધ્રુવ સ્થિર રહે છે. દાખલા તરીકે સોનાના હારને ઓગાળીને તેમાંથી વીંટી બનાવી શકાય છે. હારની પર્યાયનો વિનાશ થતાં વીંટીની ઉત્પત્તિ
તથા સોનુનું મૂળ સ્વરૂપે કાયમ રહે છે. આ ત્રિપદી શોર્ટ એન્ડ સ્વીટની ગાગરમાં સમસ્ત શ્રુત જ્ઞાનનો સાગર સમાઈ જાય છે. આ ત્રિપદી સાંભળીને એક અંતર્મુહૂર્તમાં જેમને દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય તેમને ગણધરની પદવી મળે છે. ઇન્દ્રભૂતિ આદિ 11 વિદ્વાનો ગણધરની પદવી પામ્યા. 11 ગણધરોમાં મોટા ભાગના ગણધરો પ્રભુ મહાવીર કરતાં ઉંમરમાં મોટા હતા. સૌથી મોટા ગણધર મૌર્યપુત્ર 65 વર્ષની ઉંમરના હતા તથા પ્રભાસ સૌથી નાની ઉંમર 16 વર્ષના હતા. ભગવાન મહાવીર સ્વામી તે વખતે 42 વર્ષની ઉંમરના હતા. રાજકુમારીમાંથી સાધ્વી સંઘ પ્રમુખા બનેલા આર્યા ચંદનબાળા. રાજકુમારી ચંદનબાળા પોતાના માસી મૃગાવતીની પાસે કૌશાંબીમાં રહીને પ્રભુ મહાવીરનું ધ્યાન ધરતી હતી. જ્યારથી પ્રભુનું પારણું થયું ત્યારથી ચંદનબાળાની દીક્ષા લેવાની ઉત્કૃષ્ટ ભાવના હતી. તે એ જ પ્રતીક્ષા કરી રહી હતી કે પ્રભુને કેવળ જ્ઞાન ક્યારે થાય છે. તેની સાધના આખરે ફળી. પ્રભુને કેવળ જ્ઞાન તો થયું, પણ ક્યાં કૌશાંબી તથા અને ક્યાં અપાપા નગરી પહોંચવું કેવી રીતે? તેની સાચી ભાવનાના કારણે શાસનદેવીનું આસન ચલાયમાન થયું. તેણે તરત જ ચંદનબાળાને પ્રભુના સમો શરણમાં મૂકી દીધી. ચંદનબાળા આનંદનો કોઈ પાર ન રહ્યો. સાધુ સંઘની સ્થાપના કર્યા પછી ભગવાન મહાવીરે સાધ્વી સંઘની સ્થાપના કરી તથા તેમાં સૌથી પ્રથમ દીક્ષા રાજકુમારી ચંદનબાળાને આપી. બીજી અનેક આર્ય નારીઓએ દીક્ષા લીધી. પ્રભુએ સર્વેને દીક્ષા આપીને ચંદનબાળાને સોંપી તથા તેમને પ્રવર્તિની પદે સ્થાપ્યા. ઘણા પુરુષો તથા સ્ત્રીઓએ શ્રાવકના 12 વ્રતો સ્વીકાર્યા. અનેક તિર્યંચોએ પણ 12 વ્રત સ્વીકાર્યા. તેથી પ્રભુએ તે દિવસે ચતુર્વિક તીર્થ સંઘની સ્થાપના કરી. તેમાં સાધુ સાધ્વી શ્રાવક તથા શ્રાવિકાનો સમાવેશ થાય છે. જે તારે તેને તીર્થ કહેવાય છે તથા એવા તીર્થની સ્થાપના કરનારને તીર્થંકર કહેવાય છે. પ્રભુ મહાવીરના શાસનનો અનેરો પ્રભાવ. પ્રભુ મહાવીરના શાસનમાં 11 ગણધર તથા 9 ગણ હતા. 8, 9 તથા 10, 11 ગણધરના ગણ સંયુક્ત હતા. ગૌતમ સ્વામી આદિ 14,000 સાધુઓ થયા. ચંદનબાળા આદિ 36,000 સાધ્વીઓ થયા. શંખ પુષ્કલી આદિ 1,59,000 શ્રાવકો તથા સુલસા રેવતી આદિ 3,18,000 શ્રાવિકા થયા. 700 સાધુ તથા 1400 સાધ્વીજી કેવળ જ્ઞાની થયા. 500 મન પર્યવજ્ઞાની, 1300 અવધિજ્ઞાની, 700 વૈક્રિય લબ્ધિ સંપન્ન, 300 પૂર્વધારી, 400 અપરાજિતવાદી હતા તથા 9 પુણ્યાત્માઓએ પ્રભુના શાસનમાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. શ્રેણિક રાજાનો જીવ આ ભરત ક્ષેત્રમાં ઉત્પીર્ણી કાળના મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર થશે. સુપાર્શ્વનો જીવ સૂરદેવ નામના બીજા તીર્થંકર, ઉદાઈ રાજાનો જીવ સુપાર્શ્વ નામના ત્રીજા તીર્થંકર થશે. પોટીલ અણગારનો જીવ સ્વયંપ્રભુ નામના ચોથા તીર્થંકર, દ્રડાયુનો જીવ સર્વાનુભૂતિ નામના 5મા તીર્થંકર, શંખનો જીવ ઉદકનાથ નામના 7મા તીર્થંકર, શતકનો જીવ શતકીર્તિ નામના 10મા તીર્થંકર, સુલસાનો જીવ નિર્મમ નામના 15મા તીર્થંકર થશે. રેવતીનો જીવ ચિત્રગુપ્ત નામના 16મા તીર્થંકર થશે. આવી રીતે અનેક આત્માઓ પ્રભુના શાસનને પામી પોતાનું કલ્યાણ કરી ગયા. પ્રભુ મહાવીરના ધર્મતીર્થનો વિસ્તરતો પ્રભાવ. વૈશાખ સુદ 11ના ધર્મતીર્થની સ્થાપના અપાપા નગરીમાં કર્યા પછી ગ્રામાનુગ્રામ વિહાર કરતા પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા. પ્રભુ છમસ્ત અવસ્થામાંય ઘણીવાર રાજગૃહી નગરીમાં પધારી ચૂક્યા હતા. પણ તે વખતે મૌન હોવાથી પ્રભુ પોતાની સાધનામાં લીન હતા. જ્યારે હવે દરરોજ ઉપદેશ આપતા હતા, જેનાથી અનેક આત્માઓ બોધ પામી પ્રભુ પાસે દીક્ષા લેતા હતા તથા શ્રાવકના વ્રત અંગીકાર કરતા હતા. કોઈ સમકિત પ્રાપ્ત કરતા હતા. મગધ દેશના અધિપતિ શ્રેનિક રાજા પૂર્વાર્ધ જીવનમાં ચુસ્ત બૌદ્ધ હતા. તેમની ઘણી રાણીઓ હતી. તેમાં નંદા અને ચેલણા મુખ્ય હતી તથા તે બંને ચુસ્ત જૈન ધર્મી હતી. ચેલણા સાથે પ્રેમ લગ્ન થયેલા હોવાથી
પરસ્પર અદ્ભુત પ્રીતિ હતી, પણ બંનેના ધર્મ જુદા હતા. શ્રેણિકને થયું કે ચેલણા બૌદ્ધ ધર્મ સ્વીકારે તો સારું, અને ચેલણાને થતું કે મારા પતિદેવ જૈન ધર્મ સ્વીકારે તો સારું. તેના માટે ઘણીવાર ચર્ચા થતી હતી, પણ બંને પોતાની વિચારધારામાં મક્કમ રહેતા હતા. એકદા પંડિત કુક્ષી નામના રાજગૃહી નગરીના ઉદ્યાનમાં અનાદિ મુનિ પધાર્યા હતા. શ્રેણિક રાજા ત્યાં ફરવા જતા અચાનક મુનિના સમાગમમાં આવી ગયા તથા તેમના રૂપ ગુણોથી પ્રભાવિત થયા. તેમની આત્મકથા સાંભળીને શ્રેણિક સંકિત પામી ગયા. ત્યારથી તેઓ જૈન ધર્મી બનતા ચેલણા મહારાણીના આનંદનો કોઈ પાર ન રહ્યો. કાલાંતરે શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના પરમ ઉપાસક થયા. તેમણે પોતાનું ઉત્તરાર્ધ જીવન જૈન ધર્મના પ્રચાર પ્રસારમાં પસાર કર્યું. તેમણે મન વચન કાયાથી પ્રભુના શાસનથી પ્રભાવના કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તેમની ધર્મશ્રદ્ધા એટલી દ્રઢ હતી કે સ્વર્ગના દેવો પણ તેમની સંકિતથી ચલિત કરી શકતા ન હતા. જય જિનેન્દ્ર.